નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ જીકે સપોર્ટ ઇન્ડિયા में તમારું સ્વાગત છે। આજે અમે તમને ખૂબ જ ખાસ અને શાનદાર પ્રશ્નો જણાવવા જઈ રહ્યા છીએ। આ વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। જો તમને આ પ્રશ્નોના જવાબ પહેલેથી જ ખબર હોય તો તમે તેના જવાબ કમેન્ટ દ્વારા કહી શકો છો અને વિડિયોને તમે અંત સુધી જરૂર જોજો। આ વિડિયોમાં તમને ઘણા એવા જીકેના પ્રશ્નો જોવા મળશે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેથી તમારી એક્ઝામ પણ સારી જઈ શકે છે। એટલે વિડિયોને આપણે શરૂ કરીએ। તો તમારો પહેલો સવાલ છે, ભારતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો અધિનિયમ 1889 કઈ સાલથી અમલમાં છે? તો તમારા ઓપ્શન છે એ 1989, ઓપ્શન બી 1990, ઓપ્શન સી 1991, ઓપ્શન ડી 1992। તો તમારો સમય શરૂ થાય છે હવે। તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન બી 1990। તમારો બીજો સવાલ છે, વાણી સ્વાતંત્ર્ય અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે? તો તમારા ઓપ્શન છે એ 22, ઓપ્શન બી 19, ઓપ્શન સી 25, ઓપ્શન ડી 18। તો તમારો સમય શરૂ થાય છે હવે। તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન બી 19। પછી તમારો બીજો સવાલ છે, સમાન કામ માટે સમાન વેતન ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક। તો તમારા ઓપ્શન છે એ મૂળ અધિકાર છે, ઓપ્શન બી આર્થિક અધિકાર છે, ઓપ્શન સી મૂળ કર્તવ્ય છે કે ઓપ્શન ડી રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે? તો તમારા સમય શરૂ થાય છે હવે। તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે। સમાન કામ માટે સમાન વેતન ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે। તો તમારો બીજો સવાલ છે, ભારતના બંધારણમાં મૂળભૂત હકોમાં શોષણ વિરુદ્ધનો હક કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો તમારા ઓપ્શન છે એ 19થી 22, ઓપ્શન બી 23થી 24, ઓપ્શન સી 29થી 30, ઓપ્શન ડી 32। તો તમારો સમય શરૂ થાય છે હવે। તો તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન બી 23થી 24। ભારતના બંધારણમાં મૂળભૂત હકોમાં શોષણ વિરુદ્ધનો હક અનુચ્છેદ 23થી 24માં દર્શાવેલ છે। તો તમારો બીજો સવાલ છે, રાજ્ય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? જો આપણું રાજ્ય છે તેમાં નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? તો તમારા ઓપ્શન છે એ વિધાનસભા, ઓપ્શન બી રાજ્યપાલ, ઓપ્શન સી મુખ્યપ્રધાન કે ઓપ્શન ડી કે આપેલમાંથી એક પણ નહીં। તો તમારો સાચો જવાબ આવે છે ઓપ્શન બી રાજ્યપાલ। રાજ્ય નાણાં પંચની નિમણૂક રાજ્યપાલ કરે છે। તો તમારો બીજો સવાલ છે, રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે છે? તો તમારા ઓપ્શન છે એ સંસદ આપી શકે કે ઓપ્શન બી રાજ્યસભાનો સભ્ય આપી શકે કે ઓપ્શન સી ઉપરાષ્ટ્રપતિ આપી શકે કે ઓપ્શન ડી વડાપ્રધાન આપી શકે? તો તમારો સમય શરૂ થાય છે હવે। તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી વડાપ્રધાન। રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ વડાપ્રધાન આપી શકે છે।